સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામના નિવૃત્ત આર્મીમેનનું ગ્રામજનો દ્વારા દેશભક્તિને અનુરૂપ ભવ્ય સામયું કરી વધાવ્યા। સિદ્ધપુર તાલુકાનું દશાવાડા ગામે બુધવારે એક અનોખો અને દેશભક્તિને સાંજે તેવો પ્રેરણાદાયક પ્રસંગ યોજાયો હતો, જેમાં દેશની સેવામાંથી નિવૃત્ત થઈ પરત ફરેલા વીર જવાન વાઘેલા હરીશી સબળાજીનું ગામ લોકો દ્વારા ભવ્ય સામયું અને સન્માન કરવામાં આવ્યું હતું। દેશભક્તિ અને સમર્પણના પ્રતીક સમા આ આર્મીમેનનું સ્વાગત કરવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું। વાઘેલા હર્ષી સબળાજીના આગમન પૂર્વે જ ગામના યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ગામના હાઈવે ઉપરથી 1 કિલોમીટર સુધી ઢોલ નગારા, શંખનાદ અને ભારત માતા કી જયના ગગનભેદી નારા સાથે વાઘેલા હરીશી સબળાજીને આવકારવામાં આવ્યા હતા। ફૂલોની વર્ષા અને તિરંગા ધ્વજ સાથે ગામના મુખ્ય માર્ગ પર તેમનું ભવ્ય સામયું કાઢવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનેક લોકો પોતાની લાગણીઓને રોકી શક્યા ન હતા અને તેમની આંખોમાં ગર્વના આંસુ જોવા મળ્યા હતા। ગામના ચોકમાં આવેલ નીલકંઠ મહાદેવના મંદિર ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગામ લોકોએ આર્મીમેનનું દેશ પ્રત્યેના અમૂલ્ય યોગદાન અને બલિદાનને બિરદાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે વાઘેલા હરીશી સબળાજીએ માત્ર આપણા ગામનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે। તેમની સેવાઓ અવિસ્મરણીય છે અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે। આ પ્રસંગે વાઘેલા હરીશી સબળાજીને શાલ ઓઢાડી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગ્રામજનોએ પણ સ્વયંભૂ રીતે ભેગા થઈ તેમને ભેટ સોગાદો અર્પણ કરી વાઘેલા હરીશી સબળાજી 2007માં બિહાર ટ્રેનિંગમાં જોડાયા હતા અને ત્યાંથી જમ્મુ કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું। ત્યારબાદ ઉજ્જૈન, દિલ્હી, બિહાર, રાજસ્થાન અને છેલ્લે દિલ્હીથી નિવૃત્ત થયા હતા। સન્માનનો સ્વીકાર કરતા વાઘેલા હરીશી સબળાજીએ ગામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે દેશની સેવા કરવી એ મારા માટે ગર્વની વાત છે। ગામ લોકો દ્વારા જે પ્રેમ અને સન્માન મળ્યું છે તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં। આ સન્માન અને ભવિષ્યમાં પણ સમાજ સેવા માટે પ્રેરિત કરતો રહેશે। તેમણે યુવાનોને દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પણ આહ્વાન કર્યું હતું। આ ભવ્ય સામયું અને સન્માન સમારોહ માત્ર એક નિવૃત્ત આર્મીમેનનું સન્માન ન હતું, પરંતુ દેશભક્તિ, શૌર્ય અને સમર્પણની ભાવનાનું પ્રતીક હતું। આ પ્રસંગે ગામ લોકોએ એકતા અને રાષ્ટ્રીય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ધી અલ્ટિમેટ ન્યૂઝ, પાટણ।